Start recording. એકવાર એક ડોશીમાં પ્રભુ ભજન કરતાં કરતાં છાણા થાપતા હતા. આખો દિવસ જે કામ કરે એમાં એને સતત પ્રભુનું સ્મરણ. હવે એકવાર બાજુવાળાને એવું થયું કે આ ડોશીમાં પાસે ઘણા બધા છાણા છે, તો એકાદ બે છાણા હું એમની પાસેથી લઈ આવું અને હું રસોઈ બનાવું. તો એક વખત એમણે ડોશીમા પાસે આવીને વાત કરી કે માળી, તમે ખૂબ સારું પ્રભુ ભજન કરો છો અને કોઈ પણ કામ કરતાં કરતાં તમે સતત મનન ચિંતન કરો છો. તો આ એક વસ્તુ અમારે તમારી પાસેથી શીખવા જેવી છે. મને વિચાર આવે કે આ માળી એકલા છે, છતાં પણ આને પ્રભુ ભજન કરવાનો સમય કેવી રીતે મળતો હશે. તો મેં એક વખત મારી બારીમાંથી જોયું. આખો દિવસ તમે પ્રભુ ભજન કરો અને સાથે સાથે કામ કરો, તો અમારે તમારી પાસેથી બે છાણા લેવા છે અને આજે ખરેખર અમને તમારી પાસેથી આ શીખવા પણ મળ્યું છે. ત્યારે ડોશીમાએ શું જવાબ આપ્યો? ડોશીમાએ કહ્યું કે આપણને જન્મ આપનાર, આ સૃષ્ટિમાં લાવનાર જ પ્રભુ છે અને આપણે એને જ ભૂલી જઈશું તો ક્યાંથી કામ થશે. મહારાજની મરજી વિના તો તરણું પણ નથી હલી શકતું, તો આપણે કોણ? કામ કરતાં કરતાં પ્રભુને જો યાદ કરીએ ને તો ક્રિયાનો ભાર ન આવે અને મનમાં શાંતિ રહે, અખંડ વૃત્તિ પ્રભુમાં રહે, તો મનને બીજે ક્યાંય જવાનું મન ન થાય. આવી સરસ વાત કરી એટલે બેન તો એકદમ ખુશ થઈ ગયા અને બેન પોતાના માટે જે છાણા લઈ જવાના હતા એ છાણા લઈ ગયા. હવે પોતાના ઘરે જ્યારે છાણા લઈ જાય છે ત્યારે અંદરથી અવાજ આવે છે પ્રભુનો ભજનનો, પ્રભુનો અવાજ આવે છે ભજનરૂપી. તો જે કંઈ આપણે બનાવીએ છીએ, અનાજ સાફ કરીએ છીએ, શાકભાજીનું સમાર કરીએ છીએ, ત્યારે સતત પ્રભુનું મનન ચિંતન કરવું, પ્રભુનું સ્મરણ કરવું, જેથી આપણા હાથે વસ્તુ બનાવેલી છે એ પ્રસાદીની થાય અને અનેક જીવોનું કલ્યાણ થાય. જય સ્વામિનારાયણ.